હેલો 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 હા ગોરધનભાઈ બોલો? ના ના તો કિરણભાઈ બોલો. ઠીક, કિરણભાઈ બોલો? હા મેં તો ઓલા ગોરધનભાઈ ઓલો ખેતીવાડી નું કામ કરે ને, ઓલો હળ ને એવું બધું બનાવે, હા હા એને લગાડ્યો તો. ના ના મેં કિરણભાઈ બોલું. કિરણભાઈ બોલો? ઠીક, તો તમે હળ રાખો છો? ના અમે તો ઈટો રાખીએ. ઠીક, નગર આપડે ઓલો મેં હળ માટે ફોન કર્યો હતો. આપડે ખેતીવાડીમાં હળ હોય ને, હા હા ઈ હળ જોતું છે મારે. ના હું કિરણભાઈ બોલું છું. હું ઈટ નો ધંધો કરું છું. હા, પણ તો તમારી પાસે હળ છે? ના અમારી પાસે હળ ન હોય. તો અમારી પાસે માટીના ઢગલા હોય, હમ ઈટુના કપ્પા હોય. હમ પણ હું કહું તો નાનજીભાઈ બાજુમાં આપો ને, એની પાસે કદાચ હળ હોય તો મારે હળ જોતું છે. ના ઈ તો ઈટ નો ધંધો કરે છે. એવું છે? તો હા તમારી બાજુમાં ઓલા સુરાભાઈ રે એને? ઈ ઈટ નો ધંધો કરે છે. એવું છે? તો તમારી પાસે હળ છે? ના અમારી પાસે ઈટ છે, હળ નથી. એવું છે? તો મેં હળવાળા ભાઈને ફોન કર્યો, તમારી પાસે હળ નથી? ના ના તો તમે કોણ બોલો? કિરણભાઈ. કિરણભાઈ બોલો? હા તમારી આજુબાજુમાં કોઈ રાખે છે હળ? હા રાખે છે ને. હા, તો એને જરાક ફોન આપો ને. એને ફોન નહીં, એ આખા છે એટલે હું એનો નંબર આપું તમને. એવું છે? નકર એક હા કામ કરો ને, ત્યાંથી તમે લઈ આવીને રાખો ને, હું તમારી પાસે હળ લઈ જાય. હેલો, તમને નંબર આપી દો, તમે વાત કરજો. ના ના, એક કામ કરો, તો તમે રાખો છો હળ? ના અમે ઈટ રાખી છે. એવું છે? ઈટુ ભઠ્ઠાવાળા બોલો તમે? હા ઠીક ઠીક, એટલે મેં એમ વાત સાંભળ્યું હતું કે ત્યાં કદાચ તમારી બાજુની દુકાન હોય ને, તો હું હળ લઈ લઉં, ત્યાંથી હળ લેતો જાવ એમ. ના તો તમારી પાસે હળ નથી ભાઈ? ના ના રાખો ને. નથી બા. એટલે યાર એમ થોડું હોય, તો હળ તો રાખવું જ જોવે ને. તમારે ઈટ નો એમ નહીં, તમારે હળ ની જરૂર ન પડે? ના અમારે હળ ની જરૂર ન પડે. ઈ હળ એટલે શું કેવાય? ખેડવાનું. હા, જો તમને ખબર તો છે આ ખેડવાનું આવે, તો તમે રાખતા હો તો? મારો ધંધો નહીં ને બા. ધંધો નથી, વાત સાચી છે, પણ તમારે હળ રાખવું જોવે ને. કાલથી રાખજો બીજું. એટલે તો કાલ આવું ને ભાઈ? હા સારું. કાલ હળ લેવા હો ભાઈ? હા એ સારું.